નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરીવાર આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ પર. વાત કરીશું ગુજરાત હાઈકોર્ટની જે બેલીફ અને ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી હતી તે બાબત મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે. દોસ્તો 10 એપ્રિલના રોજ આવેલી આ મહત્ત્વપૂર્ણ અપડેટ વિશે આજની વિડીયોમાં વાત કરીશું. આજે સન્ડે મહત્ત્વપૂર્ણ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડશું. વિડીયો અંત સુધી જોશો તો જે પણ વિગતવાર માહિતી છે એ તમને મળશે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA તરફથી આવેલી આ મહત્વપૂર્ણ અપડેટ પબ્લિક નોટિસ 10 એપ્રિલ 2025. સબ્જેક્ટ છે રીશેડ્યુલિંગ ઓફ કન્ડક્ટ ઓફ સ્ટેજ 2 ઓફ રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ ડેપ્યુટી સેક્શન ઓફિસર એન્ડ પ્રોસેસ સર્વર બેલીફ ઇન હાઈકોર્ટ ઓફ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટ અંડર રિક્રુટમેન્ટ ડ્રાઈવ 2024. તો રીશેડ્યુલિંગ થઈ રહ્યું છે એટલે કે દોસ્તો પરીક્ષાની તારીખ જે હતો એમાં ફરીવાર ફેરફાર થઈ ગયો. સ્ટેજ 2ની જે એક્ઝામ હતી રિક્રુટમેન્ટ માટેની ડીવાયએસઓ અને સાથે સાથે પ્રોસેસ સર્વર અને બેલીફ માટેની, તો સૌને ખ્યાલ છે એ પ્રમાણે નોટિસ ડેટેડ 19 ફેબ્રુઆરી 2025 પ્રમાણે વાઇડ વિથ શેડ્યુલ ફોર ધ એક્ઝામિનેશન હેઝ બીન અનાઉન્સ ફોર ધ ડેપ્યુટી સેક્શન ઓફિસર એન્ડ પ્રોસેસ સર્વર બેલીફ. દોસ્તો ધ કેન્ડિડેટ આર હિયર બાય ઇન્ફોર્મ ધેટ સ્ટેટ ટુ એક્ઝામ ફોર ધ પોસ્ટ ઓફ ડેપ્યુટી સેક્શન ઓફિસર એન્ડ પ્રોસેસ સર્વર બેલીફ વિચ વોઝ શેડ્યુલ ટુ બી હેલ્ડ ઓન 27th એપ્રિલ ઇઝ બિંગ રીશેડ્યુલ. તો 27 એપ્રિલના રોજ જે શેડ્યુલ કરવામાં આવી હતી પરીક્ષાને રીશેડ્યુલ કરવામાં આવી છે. તો હવે દોસ્તો ડેપ્યુટી સેક્શન ઓફિસર અને પ્રોસેસ સર્વર બેલીફ આ બંને ભરતીઓની પરીક્ષા જે 27 એપ્રિલના રોજ લેવાનાર હતી હવે સન્ડે 11 મે 2025 એટલે કે આવતા મહિના લેવામાં આવશે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા ખાતે. મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. કેન્ડિડેટ આર ઓલ્સો એડવાઇઝ ટુ કીપ વિઝિટિંગ ધ ઓફિશિયલ વેબસાઇટ exam.nta.ac.in. એના પછી ગુજરાત હાઈકોર્ટ, એના પછી SC ઓજસ ગુજરાત, આના પર જઈને તમે ચેક કરી શકો છો. લિંક આજની આ વિડીયોની નીચે પણ મળશે. તો મહત્વપૂર્ણ અપડેટ. એકવાર વિડીયો ગમ્યો હોય લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.